હાલ ગોપાલ કંપનીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની એક જાણીતી ગોપાલ કંપનીની સીલબંધ જે નમકીન પેકેટમાંથી મરેલો ઉંદર નીકળી આવતા હડકંપ મચી ગયો છે। બાળકી આરામથી નમકીન ખાતી હતી અને આ દરમિયાન અંદરથી મરેલો ઉંદર નીકળ્યો છે। એવું કહેવાય છે કે બાળકીને આ પેકેટનું નમકીન ખાવાનું ભારે પડી ગયું છે, કારણ કે હવે તેને ડાયરિયા થઈ ગયો છે। આ ઘટના ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રેમપુર ગામની છે અને બાળકીના પિતાના જણાવ્યા મુજબ તેની પત્ની તેની પુત્રીને એક જાણીતી કંપનીના નમકીનનું પેકેટ ખવડાવી રહી હતી અને બાળકીને અચાનક ઝાડા ઉલટી થવા લાગ્યા હતા અને તપાસ કરવામાં આવતા આ પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો। બાળકી બીમાર પડી ગઈ અને તેને સારવાર માટે દાવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ્સને બેદરકારી બદલ નમકીન કંપની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે। આ કોઈ પહેલી ઘટના નથી, આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ ઘટી ચૂકી છે। આવો જ કંઈક મામલો કાવેરી જળ વિવાદ અંગે ખેડૂતો દ્વારા બોલાવાયેલા બંધના એલાન વખતે સામે આવ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા ડ્યુટી પર તૈનાત પોલીસ કર્મીઓ માટે જે નાસ્તો આપવામાં આવ્યો તેમાં મરેલા જે ઉંદર નીકળ્યો હતો અને આ ઘટના 2023ની છે। આવા સમાચાર આવતા રહે છે અને લોકોએ હવે ખૂબ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે જ્યારે પણ તમે બજારમાંથી કંઈ ખરીદો તો તેના ખાતા પહેલાં એકવાર ચેક કરવું ખૂબ જ જરૂરી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।